કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સારી મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 3માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 4માં પર્યાવરણ વિષયનું પાઠ નંબર 21 પાણી બચાવીએ, જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ નંબર મિત્રો 21 છે પાણી બચાવીએ, જેમાં પ્રશ્ન નંબર 1 છે નીચેના બંને ચિત્રોનું અવલોકન કરી તેમાં કઈ સમસ્યા દર્શાવવામાં આવી છે તેના વિશે નીચે આપેલી જગ્યામાં લખો। મિત્રો તમે અહીંયા જોઈ શકો છો બંને ચિત્રો છે તેની અંદર અલગ અલગ બંને ચિત્રો છે તેમાં મિત્રો પાણીની અછત છે એ દર્શાવવામાં આવી છે। ચાલો આપણે જોઈએ। પહેલું ચિત્ર છે તેની અંદર એટલે કે આ ચિત્રમાં લોકોને પાણી ભરવા માટે નજીકના તળાવમાં જવું પડે છે, જ્યારે બીજું ચિત્ર છે તેમાં ચિત્ર 2માં લોકો પાણીની રાહ જોઈને ઊભા છે। એના પછી ક્યારેક ઉનાળામાં પાણી સુકાઈ જતાં પાણીની અછત સર્જાય છે અને તેમને પાણી માટે દૂર દૂર સુધી જવું પડે છે, જ્યારે બીજું ચિત્ર છે તેમાં ગામના તળાવમાં પાણીના આવતા ગામમાં ટેન્કર પાણીનું ભરીને આવે છે। ટેન્કરમાંથી પાણી લેવા માટે લોકો રાહ જોઈને ઊભા છે। ચિત્ર પરથી દેખાય છે કે ગામમાં પાણીની કેવી ભયંકર પરિસ્થિતિ હશે। તો બંને ચિત્ર મિત્રો પાણીની અછત દર્શાવે છે। પ્રશ્ન નંબર 2 છે નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો? તો પહેલો પ્રશ્ન છે શાળાના નળમાંથી પાણી ટપકે છે, તો જવાબ છે તો હું મારા સાહેબને કહીને પાણીનો નળ બદલવા માટે કહીશ અને મારા મિત્રોને નળ વ્યવસ્થિત બંધ ચાલુ કરવા કહીશ। બીજો પ્રશ્ન તમારા પડોશીના ઘરે ટાંકીમાંથી પાણી મિત્રો બરાબર ફેંકાય છે તો શું કરશો? બગડે છે તો શું કરશો? તો પડોશીના ઘરે પાણીની ટાંકીમાંથી પાણી ટપકતું હોય તો હું પડોશીને જાણ કરીશ અને ટાંકી રિપેરિંગ કરાવી દે એમ કહીશ। ત્રીજો પ્રશ્ન છે રસ્તા પર કોઈ જગ્યાએ પાણીના નળ તૂટી ગયેલા છે, તો મિત્રો રસ્તા પર જો કોઈ જગ્યાએ પાણીનો નળ તૂટી ગયેલો દેખાય તો નળ કાઢી ત્યાં બૂચ મારી દઈશ અથવા નળ બદલી નાખીશ। ચોથો પ્રશ્ન છે તમારાથી જમીનનું ખોદકામ કરતાં ભૂલથી પાણીની પાઇપ તૂટી જાય તો શું કરશો? તો મિત્રો પાઇપ તૂટી જાય તો પાણી બંધ કરાવી તૂટેલા ભાગ પર સાંધો કરાવી દઈશ। પ્રશ્ન નંબર 3 છે ચિત્રમાં આપેલા પાણી સંગ્રહ કરવાની રીતો વિશે લખો। મિત્રો અહીંયા પહેલી છે તે ખેત તલાવડી છે અને બીજું છે જમીનની અંદરની ટાંકીમાં સંગ્રહ। તો ચાલો આપણે જોઈએ। પહેલું ખેત તલાવડી, તો ગામડાઓમાં ખેતરોમાં ઘણી જગ્યાએ આવી ખેત તલાવડીઓ બનાવવામાં આવી રહી છે। આવી ખેત તલાવડીઓમાં ચોમાસામાં વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે અને ઉનાળામાં તે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યારે બીજું ચિત્ર છે તેમાં તો આ પદ્ધતિમાં વરસાદનું પાણી અગાસી પર પડે છે અને પાણી પાઇપલાઇન મારફતે જમીનમાં બનાવેલ ટાંકીમાં સંગ્રહ કરવામાં આવે છે। આ પાણીનો જરૂર પડે ત્યારે વપરાશ કરી શકાય છે। આવું પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું હોય છે। ચાલો એના પછી પ્રશ્ન મિત્રો 4 છે ખરું ખોટું કરો, પાણી બચાવો અને પાણી બગાડો। પાણી બચાવો એના માટે સાચું અને પાણી બગાડો હોય તો ખોટાની નિશાની કરવાની છે। પહેલો પ્રશ્ન છે ઉમંગ વરસાદના પાણીનો ટાંકીમાં સંગ્રહ કરે છે, તો સાચું છે। બીજું આયુષ પાણીની ટાંકીમાં હાથ પગ ધોવે છે, તો ખોટું। ત્રીજું રવિ શાળાના નકામા પાણીનો બગીચામાં જવા દે છે, તો મિત્રો સાચું। ચોથું ધ્રુવ તેના ઘરના ચાલુ નળ બંધ કરતો નથી, તો ગલત છે, પાણી બગાડ છે। 5 દીપે પાણીની તૂટેલી પાઇપ રિપેર કરી, તો આ પાણીનો બચાવ કહેવાય। એના પછી પ્રશ્ન 5 છે તમે તમારા ઘરે પાણીનો સંગ્રહ કઈ રીતે કરો છો તેના વિશે લખવાનું હોય તો મિત્રો આપણે લખી શકીએ કે મારા ઘરે પાણીનો સંગ્રહ કરવા માટે ચોમાસામાં જ્યારે વરસાદ પડે છે ત્યારે વરસાદની આગાસી પરથી પાઇપલાઇન દ્વારા નીચે ઉતારી તેને ભૂગર્ભ ટાંકીમાં સંગ્રહ કરવામાં આવે છે। બીજી મારા ઘરે 2 પ્લાસ્ટિકની ટાંકીઓ પણ છે જેમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે છે। મારા ઘરે રહેલા માટલામાં પણ પાણીનો સંગ્રહ કરવામાં આવે છે। એના પછી પ્રશ્ન 6 આ પાણીનો તમે ક્યાં ઉપયોગ કરશો? તો પહેલો પ્રશ્ન છે ઘરમાં પોતું કર્યા બાદ વધ્યું હોય તે પાણી, તો એવું પાણી ફૂલ છોડને પીવડાવીશું। બીજું વાસણ ધોતાં વધ્યું હોય તે પાણી બગીચામાં નાખીશ। ત્રીજું પાણીને નવડાવવામાં વહેતું હોય તે પાણી ગટરમાં જાય તેવી વ્યવસ્થા કરીશ। ચોથું પાણી શુદ્ધ કરવા માટે મશીન આરો પ્લાન્ટમાંથી નીકળતું વધારાનું પાણી, તો આરો પ્લાન્ટનું વધારાનું પાણી એકઠું કરીને ફરીથી નાહવા માટે વાસણ ધોવા માટે ઉપયોગ કરીશ। અને 5 જેમાં ફળો અને શાકભાજી ધોયા હોય તે પાણી તો બગીચામાં નાખીશ। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે તમારો પ્રશ્ન જે સ્વાધ્યાયન પોથીની અંદર છે તેનું સોલ્યુશન કરી શકો છો। અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।